હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લુણાવાડા કિશન માધ્યમિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, ચોકલેટ અને ફૂલ આપી શુભેચ્છાઓ આપતા જિલ્લા કલેક્ટર અર્પિત સાગર। મહીસાગર જિલ્લામાં આજે ધોરણ 10માં 15,954 પરીક્ષાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 851 પરીક્ષાર્થી અને વિજ્ઞાન પ્રવાહમાં 1,819 પરીક્ષાર્થીએ પરીક્ષા આપી। રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ત્યારે મહીસાગર જિલ્લામાં કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે મુલાકાત લઈ પરીક્ષાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો। પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી સુચારું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે કુમકુમ તિલક કરી તેમજ ચોકલેટથી મોં મીઠું કરાવી ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરે પરીક્ષાર્થીઓએ ઉજ્જવળ કારકિર્દી શુભેચ્છાઓ પાઠવી આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। મહીસાગર જિલ્લામાં એસએસસીમાં અંદાજે 15,954 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી, જ્યારે આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 851 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી અને વિજ્ઞાન પ્રવાહમાં 1,819 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી। પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવા જિલ્લા શિક્ષણાધિકારી નૈલેશ મુનિયા, શાળાના આચાર્ય સહિત શાળા પરિવાર જોડાયા હતા। રિપોર્ટર વિજય જોશી, મહીસાગર।